એક વિશાળ અને સુંદર જંગલ હતું. તેના મધ્યમાંથી એક નિર્મળ નદી વહેતી હતી. પક્ષીઓનો કલરવ અને પ્રાણીઓનું ચહલ પહલથી જંગલ ગુંજતું હતું. તો બીજું બાજુ મીનુ માસી અનાજની શોધમાં ઘરની બહાર નીકળી પડ્યા હતા. ત્યારે તેમને નદી કિનારે હાથીનો પરિવાર દેખાઈ ગયો, જે તેમના બચ્ચાઓને નદીમાં તરવાનું શીખવતા હતા. તો બીજું બાજુ એક ઝાડ ઉપર ચકલીબેન તેમના બંને બચ્ચાઓને ઉડવાનું શીખવાડી રહ્યા હતા. મુન્ના બેટા, જો સૂરજ દાદા ક્યાંના આકાશમાં આવી ગયા છે. તારા પપ્પા અને હું ક્યાંના પાણીમાં રમી રહ્યા છીએ. ચાલ બેટા, આજે તો તારે પાણીમાં ઉતરવું જ પડશે. જો આ પાણી કેટલું ઠંડુ અને મીઠું છે. ના મમ્મી, તમે ગમે તેટલું કહો, પણ હું કિનારો છોડીને ક્યાંય એક ડગલું પણ આગળ નહીં વધું. તમને ખબર છે ને, ગયા મહિને જ્યારે મારો પગ લપસ્યો હતો ત્યારે હું આખો અંદર જતો રહ્યો હતો. મને એવું લાગ્યું હતું કે નદીની અંદર કોઈ રાક્ષસ છે જે મને નીચે ખેંચી રહ્યો છે. મને પાણીના અવાજથી પણ બીક લાગે છે. મને માફ કરો, હું બહાર રહીને તમારી મસ્તી જોઈશ. તમે સૂંઢમાં પાણી ભરીને મારા પર છાંટો, હું અહીંયા જ નાહી લઈશ. પણ પ્લીઝ મને અંદર આવવા માટે દબાણ ના કરો. બીજી તરફ ઝાડની ડાળી પર ચકલીબેન તેમના બચ્ચાઓને પાંખો ફફડાવતા શીખવી રહ્યા હતા. ત્યારે તેમાં ચકલીબેનનું બીજું બચ્ચું પિંકુ વારંવાર નીચે જોતું અને ધ્રુજવા લાગતું. ચલો, તમે બંને મારી આંખો તરફ જુઓ અને પાંખો ફફડાવો. જો આ પાંખો કુદરતે તમને ઉડવા માટે આપી છે. જુઓ, તમે પાંખો નહીં ફેલાવો તો આ સુંદર આકાશ તમારા માટે કોઈ કામનું નથી. ચાલ બેટા, એક નાનકડી ઉડાન ભર. મમ્મી, આ ડાળી કેટલી ઊંચી છે. જો હું નીચે પડીશ તો મારા હાડકાં પણ નહીં જડે. મને લાગે છે કે હું ચાલવા માટે જ જન્મ્યો છું. હજુ જમીન પર રહીને દાણા ચણી લઈશ, પણ મારે આટલી ઊંચી નથી જવું. પણ બેટા, જ્યારે શિકારી બિલાડી આવશે ત્યારે તું જમીન પર કેવી રીતે બચીશ? ઉડવું એ આપણી શક્તિ છે, આપનો ડર નહીં. મમ્મી, તું છે ને મારી રક્ષા કરવા. અને જો મારે ક્યાંય દૂર જવું હશે તો હું તારી પીઠ પર સવાર થઈ જઈશ. તારી પીઠ પર બેસીને આકાશમાં જોવાની જે મજા છે એ જાતે ઉડવામાં નથી. મીનુ માસી આ બધું જોઈ રહ્યા હતા. તેઓ મનમાં હસતા હતા, પણ તેમને ચિંતા પણ હતી. અરે રે, આજના જમાના છોકરાઓ સાવ પોચા છે. શરમ આવવી જોઈએ. અમને તો અમારી મમ્મીએ માળામાંથી ધક્કો મારી દીધો હતો, કાં તો ઉડો અથવા પડો, અને અમે ઉડી ગયા હતા. પણ અત્યારે મારે આ પંચાયત છોડવી જોઈએ. પેટમાં ભૂખ લાગી છે. જો જલ્દી ખાવા નહીં શોધું તો આ બચ્ચાઓની જેમ મારે પણ રડવું પડશે. મીનુ માસી તરત જ અનાજની શોધમાં ત્યાંથી નીકળી પડ્યા. બેટા મુન્ના, અમે અનાજની શોધમાં બહાર જંગલમાં જઈએ છીએ, તો ઘરે જ રહેજે. અને હા, આપણા વિસ્તારની બહાર ક્યાંય ન જતો. અમે અત્યારે જઈએ છીએ અને થોડાક સમય બાદ તરત જ પાછા આવીએ છીએ. મમ્મી, હું ચક્કી માસીના ઘરે જતો રહું. પિંકુ અને પિંકી બંને છે, હું તેમની સાથે રમીશ. મમ્મી, પ્લીઝ મને જવા દે ને. હું એકલો અહીંયા શું કરીશ? મમ્મી, મને તેમની સાથે રમવા માટે જવા દે ને. ઠીક છે બેટા, અમે બંને તને રસ્તામાં તેમનું ઘર આવે છે ત્યાં હું તને મૂકી દઈશ. તું ચાલો મારી સાથે. મુન્નો અને તેમના માતા પિતા બધા ચકલીબેનના માળા પાસે આવી પહોંચે છે. અને ત્યારબાદ ચકલીબેન પણ મુન્નાના માતા પિતા સાથે ખોરાકની શોધમાં નીકળી પડે છે. અને મીનુ માસી ખોરાકની શોધમાં તેઓ શિકારી પક્ષીના વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. અરે ઓ બાજ, તું મને તારો મિત્ર કહે છે ને? તું ક્યાં છે મારો શિકાર? 3 દિવસથી મેં પાણીનું ટીમ્પું પણ નથી પીધું. જો આગામી 2 કલાકમાં તું મારા માટે કોઈ મોટો શિકાર ના લાવ્યો તો યાદ રાખજે, તારા પીંછા પણ નહીં મળે. હું તને જ મારીને મારો નાસ્તો બનાવી દઈશ. ના મહારાજ ના,
આવું ના કરતા. હું હમણાં જ આકાશમાં ઉડું છું. મારી નજર ખૂબ જ તેજ છે. હું કોઈ મોટું હિરણ કે જંગલી ભૂંડ શોધીને લાવું છું. બસ મને થોડો સમય આપો. સમય પૂરો થઈ ગયો છે. જા અત્યારે જ જા, નહીં તો તારું મોત અત્યારે નક્કી જ છે. શિકારી પક્ષી સિંહનો મિત્ર હતો, પરંતુ સિંહ 3 દિવસથી ભૂખ્યો હતો, જેથી તેને બુદ્ધિ કામ કરતી નહોતી. આમ તો બંને ખાસ મિત્ર હતા. બાજ સિંહની ખૂબ મદદ કરતો હતો, કારણ કે બાજ આકાશમાં ઉડીને સિંહની બધી ખબર આપી દેતો હતો કે શિકાર કઈ બાજુ છે, અને સિંહ ત્યાં જઈને શિકાર પકડી પાડતો. પરંતુ 3 દિવસથી કોઈ શિકાર મળ્યો ન હતો, તેથી સિંહ ખૂબ ગુસ્સે થયો હતો. અરે વાહ, ચાલો આજે તો ખુદ શિકારી પાસે આવી રહ્યો છે. ચાલો, મોટો નહીં તો પછી આ નાનો. મારો જીવ તો બચી જશે. હું મારા મિત્રને આ નાનો શિકાર આપી દઈશ, જેથી કરીને મારો જીવ બચી જશે. ચાલો ચાલો, આજે આને દબાવી જ લઉં. શિકારી પક્ષી તરત જ એક પણ ક્ષણ ગુમાવ્યા વિના મીનુ માસી ઉપર હુમલો કરી નાખે છે. અરે મૂર્ખ, તારું મગજ કામ કરે છે કે નહીં? તું આ કેવો શિકાર લઈને આવ્યો છે? આ ચકલી તો મારા દાંતમાં પણ નહીં આવે. આનાથી મારું પેટ ભરાશે? મેં તને મોટો શિકાર લાવવાનું કહ્યું હતું. આનાથી મારું શું પેટ ભરાવાનું છે? મિત્ર, અત્યારે તું આને ખાઈ લે. તું આને ખાતો થા, ત્યાં સુધી હું તારા માટે બીજો મોટો શિકાર લઈને આવું છું. ઠીક છે, જા મોટો શિકાર લઈને આવ. અને હા સાંભળ, જો આ વખતે આવો નાનો શિકાર લઈને આવ્યો ને, તો સમજી લેજે કે અહીંયા તારો જ શિકાર થઈ જશે. મીનુ માસી આ બંનેની વાત સાંભળી રહ્યા હતા, અને એટલામાં જ તેમના મગજમાં એક આઈડિયા આવે છે. મહારાજ, મને ખાશો તો તમારા સમય બગડશે, પણ જો તમે જીવતી રાખશો તો હું તમને રાજભોગ કરાવીશ. નહીં કિનારે એક મસ્ત તાજું અને નરમ હાથીનું બચ્ચું છે, અને તેની સાથે 2 ચકલીના બચ્ચા પણ છે. બોલો, એક ચકલી ખાવી છે કે આખું હાથીનું બચ્ચું? હાથીનું બચ્ચું? તેનું માંસ તો કેવું સ્વાદિષ્ટ હોય છે. પણ તું આટલી નાની ચકલી, મને તું કેવી રીતે તેવડો મોટો હાથી આપીશ? તું મને ફસાવા તો નથી માંગતી ને? અરે મિત્ર, આ ચકલી આપણને ફસાવી રહ્યું છે. આની વાતોમાં ના આવીશ. તું આને ખાઈ લે. હું મોટો શિકાર લઈને આવું છું. ના મહારાજ, આ બાજભાઈને કહો મારી ઉપર નજર રાખે. જો હું ખોટું બોલું તો મને રસ્તામાં જ ફાડી ખાય, પણ જો હું સાચું બોલું તો મને આઝાદ કરી દેજો. ઠીક છે ચકલી, તારા ઉપર હું વિશ્વાસ કરું છું. બાજ, તું આના ઉપર નજર રાખજે. આ કઈ પણ હોશિયારી કરે ને, તો આના ઉપર ત્યાં જ હુમલો કરી નાખજે, અને આનું કામ ત્યાં જ ખતમ કરી નાખજે. મીનુ માસી ત્યાંથી નીકળે છે, અને બાજ તેમની પર નજર રાખતો પાછળ ઉડે છે. મીનુ માસી નદી કિનારે પહોંચે છે, જ્યાં મુન્નો અને પિંકુ રમી રહ્યા હતા. અરે રે, અનર્થ થઈ ગયો. બહુ મોટો અનર્થ થઈ ગયો. મુન્ના બેટા, પિંકુ, જલ્દી ભાગો મારી સાથે. શું થયું મીનુ માસી? તમે આમ કેમ રડો છો? મમ્મી પપ્પા ક્યાં છે? બેટા, હું શું કહું, તમારા માતા પિતા જંગલની પેલે પાર અનાજ શોધતા હતા. ત્યાં શિકારી માણસોએ તમને ઘેરી લીધા. તેમને મોટી ઝાડ બિછાવી હતી. તમારા મમ્મી પપ્પા બહુ લડ્યા, પણ પેલા દુષ્ટ માણસોએ તેમને લોખંડના પાંજરામાં પૂરી દીધા છે. શું મારી મમ્મી પાંજરામાં છે? ના, એવું ના હોય. હા પિંકુ, મેં મારી આંખે જોયું છે. તમારી મમ્મી રડતી રડતી મને કહેતી હતી, મીનુ, ગમે તે કર પણ મારા બચ્ચાઓને એકવાર અહીં લઈ આવ. મારે તેને છેલ્લી વાર જોવા છે. હવે અમારો જીવ બચે તેમ નથી. બેટા, જો તમે અત્યારે નહીં આવો તો કદાચ તમે તેમને ક્યારેય નહીં જોઈ શકો. ચાલો જલ્દી.
પણ મમ્મીએ તો કહ્યું હતું કે વિસ્તારની બહાર ના જતો. અરે મૂર્ખ, અત્યારે નિયમો જોવાનો સમય નથી, પણ તમારી મમ્મીનો જીવ બચાવવાનો સમય છે. શું તમે તારા મમ્મી પપ્પા પર પ્રેમ નથી? જો પિંકુ તો તૈયાર થઈ ગયો, તું જ રહી જઈશ તો આખી જિંદગી પસ્તાઈશ. મુન્નો ડર અને પ્રેમ વચ્ચે ફસાયો હતો, પણ અંતે તે તૈયાર થયો. આકાશમાં શિકારી બાજ કાળા પડછાયાની જેમ તેમની ઉપર ઉડી રહ્યા હતા. માસી, મારા પગ હવે નથી ઉપડતા. મને કંઈક અજુગતું લાગે છે. મમ્મી હંમેશા કહેતી હતી કે અજાણ્યા રસ્તે કોઈની વાતમાં ના આવવું. શું તમે સાચું બોલો છો ને? મુન્ના, તું મારા પર શક કરે છે? મેં તમારા માટે મારો જીવ જોખમમાં મૂક્યો છે. જો તારે ના આવવું હોય તો પાછો વળી જા, પણ પછી તારા માતા પિતાનો ચહેરો ક્યારેય જોવા નહીં મળે. મીનુ માસી, રસ્તો આટલો લાંબો કેમ છે? અને જુઓ, પેલું મોટું પક્ષી બાજ આપણી ઉપર કેમ ગોળ ગોળ ઉડે છે. મને બહુ ડર લાગે છે. એ તો કંઈ નથી બેટા, એ તો જંગલનો ચોકીદાર છે. તમે બસ ચાલતા રહો. જોવો, પેલું સામે તળાવ દેખાય છે ને, ત્યાં જ તમારા માતા પિતાને કેદ કર્યા છે. જેવા તેઓ નદીના શાંત કિનારે પહોંચ્યા ત્યાં જ એક ઝાડીમાંથી ભયાનક ગર્જના સંભળાઈ. વાઘ ધીમે પગલે બહાર આવ્યો. તેની આંખો ભૂખથી ચમકી રહી હતી. સિંહ મહારાજ, મીનુ માસી, આ શું છે? મમ્મી પપ્પા ક્યાં છો? મીનુ માસી, તમે અમારી સાથે આવો. વિશ્વાસઘાત કર્યો છે. અમે તમને કેટલા સારા માનતા હતા. માફ કરજો બાળકો, પણ મારે મારો જીવ બચાવવો હતો. વાઘ મહારાજ ભૂખ્યા હતા અને મેં તમને તમારું સરનામું આપી દીધું. હવે જે થાય તે તમારું નસીબ. સ્વાગત છે નાના મહેમાનો. ચકલી, તે ખરેખર બહુ મોટું કામ કર્યું છે. આ હાથીનું બચ્ચું તો ધાર્યા કરતા પણ વધુ નરમ લાગે છે. ચકલી, તું જઈ શકે છે. તારો જીવ મેં બખ્શ્યો. અને બાજ, ચાલ હવે આ બંને બચ્ચાના કામ સમાપ્ત કરીએ. ચાલ બાજ, ચાલ. તું પેલી બાજુથી હુમલો કર, હું આ બાજુથી હુમલો કરું છું. વાઘે તરાપ મારી. મુન્નો ગભરાઈને પાછળ હટ્યો. તે સીધો ઊંડી નદીમાં પડ્યો. બંને પાણીમાં ડૂબકા ખાવા લાગ્યા. અરે, મારો શિકાર તો પાણીમાં ગયો. ઓય બાજ, જલ્દી કર, આમને બહાર નીકાળ, નહીં તો આમના માતા પિતા અહીંયા આવી જશે. મહારાજ, પાણી બહુ ઊંડું છે. જો હું અંદર જઈશ તો મારી પાંખો ભીની થઈ જશે અને હું ઉડી નહીં શકું. મને માફ કરજો મહારાજ, આપણે અહીંયાથી ભાગવું પડશે. વાઘ અને બાજ અંદરો અંદર ઝઘડવા લાગ્યા અને ડરના મારે ત્યાંથી ભાગી ગયા. પિંકુએ તેના જીવનની સૌથી મોટી હિંમત કરી. તેને ભીની પાંખો ફફડાવી. એક વાર, બે વાર અને ત્રીજી વારે તો તે પાણીમાંથી રોકેટની જેમ ઉપર ઉડ્યો. પિંકુની નાની પાંખોમાં આજે અદ્ભુત શક્તિ આવી ગઈ હતી. તેને નીચે તેનો મિત્ર મુન્નો પાણીમાં ડૂબકા ખાઈ રહ્યો હતો. પિંકુને ખબર હતી કે તેની પાસે સમય બહુ ઓછો છે. પિંકુ પૂરી તાકાત લગાવીને જંગલમાં તે ભાગમાં પહોંચ્યો જ્યાં બધા વડીલો ખોરાક શોધી રહ્યા હતા. પિંકુ બેટા, તું ઉડી રહ્યો છે, પણ તારો શ્વાસ કેમ ચડી ગયો છે? અને મુન્નો ક્યાં છે? મમ્મી, વાતો કરવાનો સમય નથી. મીનુ માસી અમને ફસાવ્યા છે. મુન્નો પેલા તળાવમાં ડૂબી રહ્યો છે અને વાઘ તેને ખાવા માટે ટાંપીને બેઠો છે. હાથીનો પરિવાર અને ચકલીબેન વીજળીની ઝડપે તળાવ કિનારે પહોંચ્યા. ત્યાં સુધીમાં મુન્નો ડૂબતો ડૂબતો કિનારે તો આવ્યો હતો, પણ તેની સૂંઢમાં અને મોઢામાં ઘણું પાણી ભરાઈ ગયું હતું. તે બેહોશ થઈને જમીન પર પડ્યો હતો.
મુન્નાના પપ્પાએ પોતાની સૂંઢ વડે મુન્નાના પેટ પર હળવું દબાણ કર્યું અને તેના મોઢામાંથી બધું પાણી બહાર કાઢ્યું. થોડી ક્ષણો પછી મુન્નાએ ઉધરસ ખાઈ અને ધીમેથી આંખો ખોલી. મમ્મી પપ્પા મને માફ કરી દો. મેં મીનુ માસીની વાત માની અને મોટી ભૂલ કરી. મને બહુ ડર લાગતો હતો. અને પપ્પા, મને પણ મારું મહત્ત્વ સમજાઈ ગયું છે. જો મને તરતા આવડતું હોત તો હું પાણીમાં ગભરાઈને બેભાન ના થાત. હું પણ હવે નદીના પાણીથી નહીં ડરું. કાલથી હું તમારી સાથે સૌથી ઊંડા પાણીમાં ઉતરીશ અને તરતા શીખીશ. મારે પણ પિંકુ જેવું બહાદુર બનવું છે. જોઈને પિંકુ, તું કહેતો હતો કે હું તારી પીઠ પર બેસી જઈશ, પણ આજે તે તારી પોતાની પાંખોથી ચમત્કાર કર્યો. ઉડવું એ માત્ર આકાશમાં ફરવા માટે નથી, પણ મુસીબતના સમયે કામ આવવા માટે પણ છે. હા મમ્મી, આજે મને સમજાઈ ગયું છે કે ભગવાને આપણને જે આવડત આપી છે તે શીખવી કેટલી જરૂરી છે. જો આજે હું ઉડતા ના શીખ્યો હોત તો આજે હું મારો સૌથી વહાલો મિત્ર ખોઈ બેસત. હવે હું આળસ નહીં કરું. હું રોજ ઉડવાનો અભ્યાસ કરીશ અને આખું જંગલ ઉડીને જોઈશ. તે દિવસ પછી મુન્નો અને પિંકુ ક્યારેય કોઈ અજાણ્યાની વાતમાં આવ્યા નહીં. મિત્રો, હંમેશા યાદ રાખજો કે ડરને લીધે નવી વસ્તુ શીખવાનું બંધ ના કરો, કારણ કે તમારી એક નાનકડી શીખેલી કળા કોઈને જીવ બચાવી શકે. તો મિત્રો, તમને અમારી સાહસિક વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં જરૂરી જણાવજો. અને મીનુ માસી જેવી લાલચમાં ક્યારેય ના આવતા અને હંમેશા પોતાના માતા પિતાનું માનજો. જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.